हेलो दोस्तों, आज આપણે બનાવીશું ચોકલેટ મોદક જે બિલકુલ પણ કૂક નથી કરવાના, એટલે કે એને ગેસ પર રાંધવાના નથી। એની અંદર કોઈ પણ જાતનો માવો, કન્ડેન્સ મિલ્ક કે કોઈ બીજી વસ્તુની જરૂર પડવાની નથી। આ ફક્ત ને ફક્ત ચોકલેટ બિસ્કિટ, થોડું એવું ડ્રાયફ્રૂટ અને થોડીક ચોકલેટ સિરપથી બનાવીશું અને એકદમ મસ્ત સોફ્ટ બનશે, જે બનાવવામાં ફક્ત 10 મિનિટ લાગે છે। તો ચાલો આપણે બનાવીએ। એના માટે જોઈશે આપણે આ ટ્રાઈગર ચોકલેટ બિસ્કિટ, જેની અંદર ચોકલેટ ચિપ્સ આવે છે। ફક્ત 10 રૂપિયાનું એક બિસ્કિટનું પેકેટ આવતું હોય છે અને આ રીતના બિસ્કિટ આવે છે, જુઓ। અને આને આપણે થોડા કટકા કરી લઈશું। આ એક પેકેટ હતું અને અત્યારે હું બીજું એક પેકેટ એડ કરી રહી છું। આ 2 પેકેટ્સના બિસ્કિટ લીધા છે મેં અને આવી રીતના કટકા કરી લઈશું આપણે। કટકા કરવાનું કારણ એ કે એને આપણે ફટાકથી જલ્દીથી આપણે એ મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ થઈ શકે, એટલા માટે કટકા કરી લઈએ તો જલ્દી એવો પાવડર સારો થઈ શકશે। તો આ રીતના મેં બધા જ બિસ્કિટના ટુકડા કરી લીધા છે। એની સાથે મેં ચોકલેટ સિરપ લીધી છે હર્શીસની, જે 10 રૂપિયાની અરાઉન્ડનો એક પાઉચ આવે છે, અને થોડા ડ્રાયફ્રૂટ સમારીને લીધા છે। હવે આપણે એને એક મોટા ગ્રાઇન્ડર જારમાં લઈશું આ રીતના, અને તેનો સરસ એવો પાવડર બનાવી લઈશું। આમ કરતાં પાવડર એકદમ ઝીણો હોવો જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું છે। આની અંદર કોઈપણ જાતના ગાંઠા ના હોવા જોઈએ, એ પણ ખાસ હોવું જોઈએ। હવે આમાં 2 ચમચી જેવું પહેલાં દૂધ રેડીશું, પછી એનો સરસ રીતે લોટ બાંધીશું। પૂરી જેવો લોટ બાંધવાનો છે, પૂરીથી પણ થોડોક ટાઈટ, બિલકુલ ઢીલો ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। ધીરે ધીરે દૂધ ઉમેરતા જઈ અને લોટ બાંધી લેવાનો છે। લોટ બાંધવા માટે આ રીતના કણ લઈ અને બાંધી લેવાનો। આ રીતનો લોટ રેડી થવો જોઈએ, જો બિલકુલ ઢીલો નથી। હવે આપણે એક આવું મોલ્ડ લેવાનું છે, જે મોદક માટેનું સ્પેશિયલી માર્કેટમાં મળતું હોય છે। 10-20 રૂપિયાની અરાઉન્ડમાં મળી રહે છે આ મોદકનું મોલ્ડ। એને આપણે ઘી અથવા તો તેલથી ગ્રીસ કરી લઈશું આ રીતના। બ્રશ, હાથ, ગમે તે રીતે તમે આને ગ્રીસ કરી લો। પ્રોપર ગ્રીસ કરવાથી મોદકને એકદમ ઇઝીલી આપણે બહાર કાઢી શકીશું, તેના માટે ખાસ ગ્રીસ કરવું જરૂરી છે, નહીં તો મોદક નીકળશે નહીં અને અંદર જ ચોંટી રહેશે। પછી તેને આ રીતના બંધ કરી લેવાનું છે, બરાબર ફિટ પકડી રાખવાનું છે। હવે આ 2 વસ્તુ છે, ડ્રાયફ્રૂટ અને ચોકલેટ સિરપને મિક્સ કરી લીધી છે। હવે આપણે એક આવી રીતના લોટનું ગોળણું બનાવીશું અને એને મોદકની અંદર ફિલ કરી લઈશું। આ રીતના ફિલ કરવાથી વ્યવસ્થિત દબાઈ રહેવાનું છે, ચારે કોર આમ ફરતે આંગળીથી વ્યવસ્થિત દબાઈ દેવાનું છે। ક્યાંય જગ્યા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। વ્યવસ્થિત મોલ્ડને ફિટ પકડી રાખવાનું, નહીં તો વચ્ચે છૂટું પડી જશે। પછી આપણે આ બનાવેલું જે ચોકલેટ સિરપનું અને ડ્રાયફ્રૂટનું સ્ટફિંગ છે એને આની અંદર નાખીશું। અડધી ચમચી જેવું જોશે, પછી તેને આંગળીથી થોડું પ્રેસ કરી લઈશું। હજી જરૂર લાગે તો બીજું પણ નાખીશું। વ્યવસ્થિત એની અંદર ફિલિંગ જવું જોઈએ, એ રીતના એને ભરી દેવાનું। પછી તે લોટનું થોડુંક એવો ભાગ લઈ અને આ રીતના ઉપરથી સીલ કરી દેવાનું છે। મોદક નીચેથી વ્યવસ્થિત દબાઈ દેવાનું છે, એટલે એ પ્રોપર બની જશે। આ રીતના દબાવવાથી નીચેથી પ્રોપર બંધ થઈ જશે। હવે તેને આવી રીતના એકદમ ધીરેથી ખોલીશું, જુઓ કેટલું ઇઝીલી નીકળી ગયું, એકદમ 10 શાઇનિંગ મારે છે ઘીના જ હિસાબે, અને એકદમ ફટાફટ બની જાય। નાના છોકરાઓને પણ બનાવતા આવે એવું લડ્ડુ બન્યું છે, મોદક બન્યું છે સરસ મજાનું। આ રીતના બધા જ મોદકને આપણે બનાવી લેવાના છે। એપ્રોક્સલી આ 2 પેકેટમાંથી લગભગ 5થી 6 મોદક બનશે, પ્રસાદ પૂરતા બની જશે। જો તમે ગણપતિ ઘરે બેસાડ્યા છે તો આટલા તો ઘણા બની જશે, તમારા પ્રસાદ પૂરતા સરસ રીતે બની જશે। આ જ રીતના આપણે બધા જ મોદકને બનાવી લેવાના છે। આની અંદર કોઈ પણ જાતનો ગેસ બાળવો નથી પડતો, નથી કોઈ પણ કન્ડેન્સ મિલ્ક કે નથી કોઈ મિલ્ક પાવડર, કોઈ વસ્તુની જરૂર પડતી નથી। ફક્ત 3 જ ઇન્ગ્રીડિયન્ટ્સથી આપણે આ વસ્તુ બનાવી છે અને બનાવવામાં પણ એકદમ ઇઝી છે। તમારી પાસે જો વધારે ટાઈમ ન હોય તો તમે આ મોદકને જરૂરથી ટ્રાય કરી શકો છો। આ મોદક જુઓ કેટલા સરસ બની રહ્યા છે, ફટાફટ બની જતા હોય છે, એટલે તમે ચોક્કસથી ટ્રાય કરજો। મારા મોદકને
આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો.